નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 8ના અંગ્રેજી વિષયની જે નવી સ્વ અધ્યયન પોથી છે તેના યુનિટ નંબર 2 એટલે કે સેમેસ્ટર 2ના યુનિટ નંબર 2 યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ના અંગ્રેજી વિષયની સ્વ અધ્યયન પોથીના બધા જ યુનિટના સમગ્ર સોલ્યુશન એટલે કે સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ ધોરણ 8ના અંગ્રેજી વિષયની સ્વ અધ્યયન પોથીના યુનિટ નંબર 2 એટલે કે સેમ 2ના યુનિટ નંબર 2 યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુનું સંપૂર્ણ સોલ્યુશન। સર્વપ્રથમ તમે જોશો તો વી નો અબાઉટ આપણને આપેલું છે। ત્યાર પછી જોઈએ એક્ટિવિટી નંબર 1A। અહીંયા કહ્યું છે કે રીડ ધ રાઇમ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ, એટલે કે અહીંયા આપણને જે રાઇમ્સ આપવામાં આવેલી છે એ ધ્યાનપૂર્વક વાંચવાની છે અને સમજવાની છે, અને ત્યાર પછી એના ઉપરથી જે પ્રશ્નો પૂછેલા છે તે પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે। જુઓ, બ્લુ બ્લુ ધ સ્કાય ઇઝ બ્લુ, ધ વોટર ઇન ધ સી ઇઝ ટુ, આઈ લાઇક બ્લુ ડોન્ટ યુ, મને બ્લુ પસંદ છે, શું તમને પસંદ છે? એટલે કે આપણું આકાશ જે હોય છે તે બ્લુ રંગનું હોય છે, અને દરિયાની અંદર જે પાણી હોય છે એ પણ બ્લુ રંગનું હોય છે, અને મને પણ આ બ્લુ રંગ એટલે કે વાદળી રંગ પસંદ છે, શું તમને પસંદ છે? ત્યાર પછી છે ગ્રીન ગ્રીન ધ ગ્રાસ ઇઝ ગ્રીન, લીવ્સ ઓન ધ ટ્રીઝ આર ગ્રીન, આઈ લાઇક ગ્રીન ડોન્ટ યુ, એટલે કે લીલા રંગનું ઘાસ પણ હોય છે, પાંદડાઓ પણ હોય છે અને વૃક્ષો પણ હોય છે, મને લીલો રંગ પસંદ છે, શું તમને પસંદ છે? ત્યાર પછી આગળ રેડ રેડ ધ સન ઇઝ રેડ, વેન હી ઇઝ ગેટિંગ આઉટ ઓફ બેડ, આઈ લાઇક રેડ ડોન્ટ યુ, રેડ રેડ ધ સન ઇઝ રેડ એટલે કે સૂર્ય જે હોય છે તે લાલ કલરનો હોય છે, જ્યારે આપણે સૂવા માટે જઈએ છીએ ત્યારે એકદમ લાલ કલરનો એટલે કે સાંજના સમયે તે એકદમ લાલ સમયનો થઈ જતો હોય છે, મને લાલ રંગ પસંદ છે, તમને? યલો યલો ફ્લાવર્સ આર યલો, સનફ્લાવર સ્ટેન્ડિંગ ઇન અ રો, આઈ લાઇક યલો ડોન્ટ યુ, એટલે કે મને પીળો રંગ પસંદ છે, સૂર્યમુખીનું જે ફૂલ હોય છે એ પણ પીળા રંગનું હોય છે, તમને પીળો રંગ પસંદ છે? એટલે કે સૂર્યમુખીના ફૂલો એક સાથે ખેતરની અંદર લાઇનમાં ઊભેલા હોય છે એક હરોળની અંદર, ને બધા જ સૂર્યમુખીના ફૂલો જે છે તે સૂર્ય સામે મુખ રાખીને ઊભા હોય છે। ચાલો, તો આવી સરસ મજાની આપણને અહીંયા પોએમ આપેલી છે, આ રાઇમ્સ આપેલી છે, એ રાઇમ્સ ઉપરથી આપણે કેટલાક પ્રશ્નોના ઉત્તર આપવાના છે। તો તૈયાર છો ને દોસ્તો? પહેલો સવાલ, વિચ કલર્સ આર યુઝ ઇન ધ રાઇમ? તો જવાબ આવશે બ્લુ, ગ્રીન, રેડ એન્ડ યલો આર યુઝડ ઇન ધ રાઇમ। બીજો સવાલ, રાઇટ ધ નેમ ઓફ ધ ઓબ્જેક્ટ મેન્શન ઇન ધ રાઇમ? તો સ્કાય, સી, ગ્રાસ, લીવ્સ, ટ્રીઝ, સન, બેડ, ફ્લાવર્સ એન્ડ સનફ્લાવર્સ। ત્રીજું, વોટ ઇઝ ધ કલર ઓફ ધ સી એન્ડ ધ સ્કાય? તો જવાબ આવશે ધ કલર ઓફ ધ સી એન્ડ ધ સ્કાય ઇઝ બ્લુ। ચોથું, વોટ ઇઝ ગ્રીન? તો જવાબ આવશે ધ ગ્રાસ એન્ડ લીવ્સ આર ગ્રીન, એટલે કે લીલું શું છે? તો ઘાસ અને પાંદડાઓ લીલા છે। વિચ ફ્લાવર્સ આર યલો? કયા ફૂલો પીળા રંગના છે? તો જવાબ આવશે સનફ્લાવર્સ આર યલો, એટલે કે સૂર્યમુખીના ફૂલો જે છે તે પીળા રંગના છે। છઠ્ઠું, ગીવ સિમિલર વર્ડ્સ ફોર વોકિંગ અપ ફ્રોમ ધ અબોવ રાઇમ? તો વોકિંગ અપ માટેનો સિમિલર વર્ડ થશે ગેટિંગ આઉટ। સાતમું, ગીવ રાઇમિંગ વર્ડ્સ ફોર ધ ગીવન વર્ડ, એટલે કે નીચે જે શબ્દો આપેલા છે તેના રાઇમિંગ વર્ડ બોલવાના છે। ક્લુ, તો ક્લુનો રાઇમિંગ વર્ડ થશે બ્લુ, રેડનો થશે બેડ, અને SOW સોનો થશે ROW રો। મિત્રો, આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે। આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ 3થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો, જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન, સ્વાધ્યાયના સોલ્યુશન, હાલમાં તમે જે અંગ્રેજી વિષયની સ્વ અધ્યયન પોથીનો અભ્યાસ કરી રહ્યા છો તે સ્વ અધ્યયન પોથીના બધા જ પાઠના બધા જ યુનિટના સમગ્ર સોલ્યુશન એટલે કે સંપૂર્ણ સોલ્યુશનના પીડીએફ, ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન, એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અહીંથી તમને મળી રહેશે। તો જરૂરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરજો, અને તમે હાલમાં જે પાઠનો અભ્યાસ કરી રહ્યા છો, જે યુનિટનો અભ્યાસ કરી રહ્યા છો તેની પીડીએફ તમારે જોઈતી હોય તો પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે। ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર 1B। અહીંયા કહ્યું છે કે ગીવ રાઇમિંગ વર્ડ્સ ફોર ધ ગીવન વર્ડ, નીચે જે શબ્દો આપેલા છે તેના માટે રાઇમિંગ વર્ડ આપણે આપવાના છે। એમાં પહેલું છે વેલ, તો વેલ માટેનો રાઇમિંગ વર્ડ થશે બેલ,
બીજું છે મેક, મેકનો રાઇમિંગ વર્ડ થશે ટેક. ત્રીજું છે ડ્રાય, ડ્રાય માટે થશે ક્રાય. ત્યાર પછી ચોથું છે અહીંયા ડક, તો ડક માટે થશે BUCK બક. પાંચમું છે BOAT, બોટનું થશે GOAT ગોટ. કેનનું થશે FN ફેન. LOG, લોગનું રાઇમિંગ વર્ડ થશે FOG ફોગ. માઉસનું રાઇમિંગ વર્ડ થશે HOUSE હાઉસ. LOOK, લુકનું થશે BOOK બુક. JAR, ઝરનું થશે STAR સ્ટાર. ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર 2A. અહીંયા આપણને કહ્યું છે કે રાઇટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટેગ, સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ ટેગ ફ્રોમ ધ ગિવન બોક્સ. ચાલો અહીંયા તમે જોશો તો ઇઝન્ટ ઇટ, વુડન્ટ આઈ, ડોન્ટ વી, આરન્ટ આઈ, વિલ વી, ડોન્ટ યુ, શુડ વી, કાન્ટ યુ અને ડીડન્ટ યુ જેવા શબ્દો જે છે તે આપણને આપેલા છે. તો ચાલો આપણે જોઈએ અહીંયા રામ અને જોન વચ્ચેનો જે સંવાદ આપેલો છે તે. રામ સેઝ ટુમોરો ઇઝ અ હોલિડે, વી શુડ ગો ઓન અ પિકનિક. ચાલો તો અહીંયા તમે જોશો તો આપણે મૂકી શકીએ શુડન્ટ વી, એટલે કે ટુમોરો ઇઝ હોલિડે, વી શુડ ગો ઓન પિકનિક. અમે પિકનિક ઉપર જઈશું, તો શુડન્ટ વી, શું નહીં જઈએ. ચાલો અહીંયા તમે જોશો તો હકાર વાક્ય છે, અને હકાર વાક્ય છે એટલે ક્વેશ્ચન ટેગ આપણું નકાર થશે એટલે શુડન્ટ, અને વી તો અહીંયા આપેલું છે એટલે વી. ત્યાર પછી જોન સેઝ ઓ ઇટ ઇઝ અ ગ્રેટ આઈડિયા, જો ઇટ આપેલું છે અને હકાર વાક્ય છે તો ક્વેશ્ચન ટેગ નકાર બનશે એટલે ઇઝન્ટ ઇટ. ત્યાર પછી છે રહીમ, વી વોન્ટ ગો ટુ ફાર. ચાલો વી વોન્ટ તમે જોશો તો નકાર વાક્ય છે, વિલ નોટ આપેલું છે આપણને, એનું ભૂતકાળનું રૂપ છે વોન્ટ, તો એનું આપણે અહીંયા જે ક્વેશ્ચન ટેગ બનાવીશું તે હકાર થશે એટલે વિલ થઈ જશે, અને આપણને અહીંયા કરતા આપેલો છે વી, તો આવશે વિલ વી પછી પ્રશ્ન ચિહ્ન. જોન સેઝ આઈ વુડ લાઇક ટુ વિઝિટ ધ સાયન્સ સિટી. ચાલો અહીંયા વુડ આપણને આપેલું છે તો આપણું જે ક્વેશ્ચન ટેગ છે તે નકાર થશે એટલે વુડન્ટ થઈ જશે, કરતાં આપણને આઈ આપેલો છે એટલે આઈ, તો આપણો ક્વેશ્ચન ટેગ બનશે વુડન્ટ આઈ. એટલે કે આઈ વુડ લાઇક ટુ વિઝિટ ધ સાયન્સ સિટી, એટલે કે હું સાયન્સ સિટીની મુલાકાત લેવાનું પસંદ કરીશ, તો વુડન્ટ આઈ, શું નહીં કરું. રામ સેઝ યુ લાઇક સાયન્સ એન્ડ ટેકનોલોજી અ લોટ, તને સાયન્સ અને ટેકનોલોજી ખૂબ પસંદ છે, તો ડોન્ટ યુ, શું નથી. અહીંયા તમે જોશો તો સાદો વર્તમાનકાળ છે, સાદા વર્તમાનકાળમાં યુ માટે ડુ અથવા તો એનું નકાર કરીએ તો ડોન્ટ થઈ જાય. વાક્ય હકાર છે એટલે આપણું ક્વેશ્ચન ટેગ નકારમાં બનશે એટલે ડોન્ટ યુ. જોન સેઝ વી લાઇક સાયન્સ એન્ડ ટેકનોલોજી, તો ડોન્ટ વી, અહીંયા પણ તમે જોશો તો વાક્ય હકાર છે એટલે ક્વેશ્ચન ટેગ આપણું નકાર બનશે અને થશે ડોન્ટ વી. રહીમ સેઝ વી શુડ નોટ સ્ટાર્ટ લેટ, આપણે મોડું ન કરવું જોઈએ, તો અહીંયા આવશે શુડન્ટ વી, હકાર વાક્ય છે એટલે ક્વેશ્ચન ટેગ નકાર થશે શુડન્ટ વી. બટ આઈ એમ લેટ રાઇઝર. ચાલો અહીંયા એમ છે પણ હવે એમનું એમન્ટ નથી થતું, તો અહીંયા આપણે આરન્ટ કરવું પડશે, તો આરન્ટ આઈ. જોન યુ કેન સેક્રિફાઈઝ યોર સ્લીપ ફોર અ ડે, તો અહીંયા જવાબ આવશે કાન્ટ યુ, શું ન કરી શકે તું. આઈ ડોન્ટ ટ્રસ્ટ યુ લાસ્ટ ટાઈમ, યુ ફોરગટ ટુ વેક મી અપ, ડોન્ટ યુ. ચાલો અહીંયા જવાબ જો આઈ ડોન્ટ યુ છે, આઈ ડોન્ટ ટ્રસ્ટ યુ, આઈ ડોન્ટ ટ્રસ્ટ યુ, મને તારા ઉપર ભરોસો નથી. લાસ્ટ ટાઈમ યુ ફોરગટ ટુ વેક અપ મી, તો ચાલો અહીંયા તમે જોશો તો આઈ ડોન્ટ ટ્રસ્ટ યુ, ડોન્ટ આપણને આપેલું છે, તો ડોન્ટ આપેલું છે તો આપણો અહીંયા જવાબ આવશે ડુ યુ. અહીંયા લખેલું છે ડોન્ટ યુ પણ આપણો જવાબ જે છે ને તે ડુ યુ આવશે, કારણ કે તમે જોશો તો આ વાક્ય જે છે ને તે નકાર છે, વાક્ય નકાર છે એટલે આપણો જવાબ જે છે તે હકારમાં આવશે, એટલે કે ક્વેશ્ચન ટેગ જે છે તે હકારમાં આવશે, તો અહીંયા જવાબ આપણો આવશે ડુ યુ, ડોન્ટ યુ નહીં આવે, ખાસ ધ્યાન રાખજો મિત્રો, જવાબ આપણો આવશે ડુ યુ. ચાલો ત્યાર પછી આપણે જોઈએ આગળ. અહીંયા આપણને આપેલું છે એક્ટિવિટી નંબર 2B. અહીંયા કહ્યું છે કે લુક એટ ધ ફોલોઈંગ પિક્ચર્સ, એટલે કે નીચેના ચિત્ર જુઓ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ, નીચેના ચિત્રને પૂર્ણ કરવાના છે. હિયર ઇઝ એન એક્ઝામ્પલ, અહીંયા તમે જોશો તો એક્ઝામ્પલ પણ આપણને આપેલા છે. આ જે સેન્ટેન્સ છે, જે વાક્ય છે તે પૂર્ણ કરવાના છે આપણે આ ઉદાહરણ પ્રમાણે. તો જુઓ ચિત્રમાં તમે જોઈ શકો છો કે છે તે પ્રાર્થના કરી રહી છે છોકરી, અહીંયા જે છોકરો આપણને આપેલો છે તે પ્રાર્થના કરી રહ્યો છે, તો હી વોઝ પ્રેઇંગ, તે પ્રાર્થના કરી રહ્યો છે. આપણે ક્વેશ્ચન ટેગ બનાવવાનું છે, તો હકાર વાક્ય છે એટલે ક્વેશ્ચન ટેગ નકાર બનશે વોઝન્ટ, અને હીનું હી રહેશે, તો વોઝન્ટ હી. પછી આપણે જવાબ આપવાનો છે, તો આપણે જવાબ આપીશું કે યસ હી વોઝ, કે ભાઈ હા તે પ્રાર્થના કરી રહ્યો છે. ચાલો ત્યાર પછી આપણે બીજું જોઈએ, તો આ છોકરો છે તે લખી રહ્યો છે, તો અહીંયા આપણને આપ્યું છે હી વોઝ રાઇટિંગ, હકાર વાક્ય છે તો ક્વેશ્ચન ટેગ નકાર બનશે વોઝન્ટ હી, તો જવાબ આવશે યસ હી વોઝ. ત્યાર પછી ત્રીજું શી વોઝ કુકિંગ, તો અહીંયા આવશે વોઝન્ટ શી, અને જવાબ આવશે યસ શી વોઝ. ત્યાર પછી આપણને આપ્યું છે આ છોકરી જે છે તે હિંચકા ખાઈ રહી છે, તો શી વોઝ સ્વિંગિંગ. ચાલો તો આ ક્વેશ્ચન ટેગ જે છે તે આપણું નકાર બનશે, વાક્ય હકાર છે એટલે, તો અહીંયા આવશે વોઝન્ટ શી, અને જવાબ આવશે યસ શી વોઝ.
ત્યાર પછી આપણે જોઈએ પાંચમું. અહીંયા તમે જોશો તો ચેસ રમી રહ્યા છે બાળકો, તો ધે વેર પ્લેઇંગ ચેસ, તો વેરન્ટ ધે, તો આપણું ક્વેશ્ચન ટેગ બનશે વેરન્ટ ધે, અને હકારથી આપણે જવાબ લખીશું યસ ધે વેર. ત્યાર પછી છઠ્ઠામાં તમે જોશો તો ધે વેર ડાન્સિંગ, તેઓ નૃત્ય કરી રહ્યા છે, તો આપણે ક્વેશ્ચન ટેગ બનાવીશું વેરન્ટ ધે, શું નથી કરી રહ્યા, તો જવાબ આવશે યસ ધે વેર, હા તેઓ કરી રહ્યા છે. ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર 3A. અહીંયા આપણને કહ્યું છે કે સ્ટડી ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ ઇટ, એટલે કે અહીંયા જે આપણને ટેબલ આપવામાં આવેલું છે તે આપણે પૂર્ણ કરવાનું છે. ચાલો જુઓ, અહીંયા એરિયા ઓફ ઇન્ટરેસ્ટ એટલે કઈ કઈ વસ્તુઓ પસંદ છે. અહીંયા જય એન્ડ વિજય, અહીંયા અજય, અને અહીંયા યુ એટલે કે તમને. તો હેલ્પિંગ અધર્સ, બીજાને મદદ કરવી, તો જય વિજયને પસંદ છે, અજયને નથી પસંદ, યુ તમને પસંદ છે, તો આપણે અહીંયા લખીશું યસ. ચાલો, એ રીતે જય વિજય અને અજયની બાબતો અહીંયા આપેલી છે, તમારી બાબતો છે એ આપણે લખવાની છે. તો રીડિંગ, તો જો અહીંયા જય વિજયને નથી પસંદ એટલે નો, અજયને પસંદ છે એટલે યસ, તમને પસંદ છે તો કે હા મને પસંદ છે એટલે આપણે યસ લખ્યું. વોચિંગ અ મૂવી જોવું, જય વિજયને પસંદ છે, અજયને નથી પસંદ, તમને પસંદ છે યસ, તો આપણે યસ લખીએ. લિસનિંગ ટુ મ્યુઝિક, સંગીત સાંભળવું, જય અને વિજયને પસંદ નથી એટલે નો, અજયને પસંદ છે તો યસ, તમને પસંદ છે તો હા યસ. ત્યાર પછી ફોટોગ્રાફી, જય અને વિજયને પસંદ છે તો યસ, અજયને પસંદ છે નો, તો અહીંયા નો લખીએ, તમને પસંદ છે નો, તો અહીંયા નો લખીએ. બોડી બિલ્ડિંગ, જય અને વિજયને પસંદ છે નો, તો ના લખીશું, અજયને પસંદ છે યસ, તો હા લખીશું, તમને પસંદ છે નો, તો આપણે અહીંયા નો લખીશું. ચાલો, હવે આપણે ક્વેશ્ચન નંબર 3B જોઈએ. તો અહીંયા આપણને એવું કહ્યું છે કે ઉપર આપેલા ટેબલની માહિતીનો ઉપયોગ કરી અને નીચે આપેલા ઉદાહરણ વાંચો અને વાક્ય પૂર્ણ કરો. અહીંયા તમે જોશો તો એક્ઝામ્પલ આપણને આપેલું છે. આપણે પહેલાં તો ક્વેશ્ચન ટેગ બનાવવાનો છે અને ક્વેશ્ચન ટેગનો આપણે યસ અથવા તો નોમાં જવાબ આપવાનો છે, બરાબર, ઉપરના ટેબલ પરથી. તો ચાલો આપણે જોઈએ. પહેલાં તો અહીંયા જે સવાલો બનાવવાના છે, સવાલો પણ આપણે બનાવતા જઈએ, એના ક્વેશ્ચન ટેગ પણ બનાવતા જઈએ અને યસ અને નોમાં ઉત્તર પણ આપતા જઈએ. જુઓ, જય એન્ડ વિજય ડુ નોટ લાઇક રીડિંગ, જય અને વિજયને રીડિંગ એટલે કે વાંચવું પસંદ નથી. હવે તમે જોશો તો વાક્ય નકાર છે, તો ક્વેશ્ચન ટેગ હકાર આવશે એટલે કે ડુ ધેય. બે છે ને જય અને વિજય, એટલે આપણે અહીંયા કર્તા તરીકે ધેય લઈશું. ડુ ધેય, શું તેઓને પસંદ છે, તો જવાબ આવશે નો ધેય ડોન્ટ, ના તેઓને પસંદ નથી. અજય લાઇક્સ રીડિંગ, અજયને વાંચવું પસંદ છે, તો એને પણ પસંદ. અહીંયા વાક્ય તમે જોશો તો હકાર છે એટલે ક્વેશ્ચન ટેગ આપણું નકાર થશે, તો ડઝન્ટ હી, અને જવાબ આવશે કે યસ હી ડઝ, કે ભાઈ હા તેને પસંદ છે. ત્યાર પછી છે યુ લાઇક રીડિંગ, તમને વાંચવું પસંદ છે, તો ક્વેશ્ચન ટેગ બનશે ડોન્ટ યુ, વાક્ય હકાર છે એટલે ક્વેશ્ચન ટેગ નકાર બનશે અને જવાબ આવશે યસ આઈ ડુ. ત્યાર પછી જય એન્ડ વિજય લાઇક વોચિંગ અ મૂવી, જય અને વિજયને મૂવી જોવું પસંદ છે, તો ક્વેશ્ચન ટેગ બનશે ડોન્ટ ધે, શું નથી પસંદ, અને જવાબ આવશે યસ ધે ડુ, હા તેમને પસંદ છે. અજય ડઝ નોટ લાઇક વોચિંગ મૂવી, અજયને મૂવી જોવું પસંદ નથી, તો અહીંયા તમે જોશો તો ક્વેશ્ચન ટેગ હકારમાં આવશે ડઝ હી, અને જવાબ આવશે નો હી ડઝન્ટ. પછી છે યુ લાઇક વોચિંગ મૂવી, તમને મૂવી જોવું પસંદ છે, ચાલો તો વાક્ય હકાર છે એટલે ક્વેશ્ચન ટેગ નકારમાં ડોન્ટ યુ, શું તમને નથી પસંદ, તો જવાબ આવશે યસ આઈ ડુ. જય એન્ડ વિજય ડુ નોટ લાઇક લિસનિંગ ટુ મ્યુઝિક, એટલે કે જય અને વિજયને સંગીત સાંભળવું પસંદ નથી, તો ડુ ધે, શું તેઓને છે, જવાબ આવશે નો ધે ડોન્ટ, ના તેમને નથી. અજય લાઇક્સ લિસનિંગ ટુ મ્યુઝિક, અજયને મ્યુઝિક સાંભળવું પસંદ છે. ડઝન્ટ હી, શું નથી, તો જવાબ આવશે યસ હી ડઝ. યુ લાઇક લિસનિંગ ટુ મ્યુઝિક, તમને મ્યુઝિક પસંદ છે, તો ડોન્ટ યુ, અને ક્વેશ્ચન ટેગ આવશે ડોન્ટ યુ, અને જવાબ આવશે યસ આઈ ડુ. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ આગળના, જય એન્ડ વિજય લાઇક ફોટોગ્રાફી. ચાલો, તો અહીંયા તમે જોશો તો ડોન્ટ ધે આવશે અને અહીંયા આવશે યસ ધે ડુ. અજય ડઝ નોટ લાઇક ફોટોગ્રાફી, ડઝ હી, નો હી ડઝન્ટ. પછી છે યુ ડુ નોટ લાઇક ફોટોગ્રાફી, તો ક્વેશ્ચન ટેગ આવશે ડુ યુ, જવાબ આવશે નો આઈ ડોન્ટ. જય એન્ડ વિજય ડુ નોટ લાઇક બોડી બિલ્ડિંગ, તો અહીંયા ક્વેશ્ચન ટેગ આવશે ડુ ધેય, અને જવાબ આવશે નો ધેય ડોન્ટ. અજય લાઇક બોડી બિલ્ડિંગ, તો ડઝન્ટ હી, અને અહીંયા આવશે યસ હી ડઝ. યુ ડુ નોટ લાઇક બોડી બિલ્ડિંગ, તો અહીંયા જવાબ આવશે ડુ યુ, અને અહીંયા આવશે નો આઈ ડોન્ટ. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર 4. અહીંયા આપણને કહ્યું છે કે રીડ ધ કન્વર્ઝેશન એન્ડ ડુ એઝ ડાયરેક્ટેડ, એટલે કે અહીંયા આપણને જે કન્વર્ઝેશન આપવામાં આવેલો છે તે વાંચવાનો છે, અને ત્યાર પછી નીચે આપણને જે વિગતો જણાવી છે એ પ્રમાણે આપણે કાર્ય કરીશું. જો, ડાયલોગ બિટવીન અ મધર એન્ડ સન, એટલે કે માતા અને પુત્ર વચ્ચેનો અહીંયા સંવાદ છે. ઓન એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ અર્લી ટુ સ્લીપ એન્ડ અર્લી ટુ રાઇઝ હેબિટ,
એટલે કે વહેલા સૂઈ જવું એ એક સારી બાબત છે અને વહેલા જાગવું એ પણ એક સારી બાબત છે. એના ઉપર મમ્મી અને એમનો પુત્ર જે છે તેના વચ્ચે જે સંવાદ થાય છે તે આપેલો છે. જો મધર સેઝ ગો ટુ સ્લીપ સન, બેટા સૂઈ જા. સન સેઝ નોટ નાવ, અત્યારે નહીં. મધર સેઝ ઇટ્સ ગુડ ફોર યોર બ્રેઇન, એ તમારા મગજ માટે સારું છે. યુ વિલ ફીલ નાઇસ એન્ડ રેડી ફોર ધ ડે ટુમોરો. યુ વિલ ફીલ નાઇસ, તને ખૂબ જ સારું લાગશે. રેડી ફોર ધ ડે ટુમોરો, ને આવતીકાલ માટે તૈયાર થઈ જજે, એટલે કે આવતીકાલે તને ખૂબ સારો અનુભવ થશે. સન સેઝ ટ્રુ બટ આઈ વોન્ટ ટુ ફિનિશ ઓફ માય ગેમ, સાચી વાત છે પણ મારે મારી ગેમ પૂર્ણ કરવી છે. મધર સેઝ સન ગો ટુ સ્લીપ નાવ, પુત્ર હવે સૂઈ જા. સન સેઝ ઓલ રાઇટ મોમ જસ્ટ ફોર યુ, હા મમ્મી તારા માટે જ ફક્ત સૂઈ જાઉં છું. મધર સેઝ નાવ ધેટ્સ માય બોય, હવે તું મારો છોકરો છે. વોચ વેન યુ વક અપ યુ ફીલ ટોટલી ડિફરન્ટ, હવે તું જ્યારે જાગીશ ને ત્યારે તને એક અલગ જ અનુભવ થશે. ચાલો ત્યાર પછી આપણને અહીંયા એવું કહ્યું છે કે નાવ રીઅરેન્જ એન્ડ રીવરાઇટ ધ સેન્ટેન્સીસ ગિવન બિલો ઇન એ પ્રોપર સિક્વન્સ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ, તો એને પ્રોપર સિક્વન્સની અંદર ગોઠવી અને ડાયલોગને પૂર્ણ કરવાનો છે. તો જો નેક્સ્ટ ડે, બીજા દિવસે, સન સેઝ મોમ યુ આર રાઇટ, આઈ વોક અપ નાઇસ એન્ડ અર્લી ફોર સ્કૂલ ટુડે, થેન્ક્સ મોમ યુ આર ધ બેસ્ટ. મધર સેઝ બાય. સન સેઝ ઓલ રાઇટ મમ્મી આઈ એમ રેડી ટુ ગો ટુ સ્કૂલ, હવે હું શાળાએ જવા માટે તૈયાર છું. મધર સેઝ સી આઈ ટોલ્ડ યુ ઇટ્સ ગુડ ટુ સ્લીપ અર્લી, હું તને કહેતી હતી કે વહેલા સૂઈ જવું તે સારું છે. ચાલો હવે એનો આન્સર જે છે ને નેક્સ્ટ ડે તે આ પ્રમાણે કંઈક આવશે અને યોગ્ય ક્રમની અંદર ગોઠવવાનું કહ્યું છે તો આ પ્રમાણે આપણે ગોઠવી શકીએ. સન સેઝ મોમ યુ આર રાઇટ, મમ્મી તમે સાચા હતા. આઈ વોક અપ નાઇસ, હું ખૂબ સારી રીતે સૂઈ ગયો. એન્ડ અર્લી ફોર અ સ્કૂલ ટુડે, ને આજે વહેલા શાળા માટે તૈયાર થઈ ગયો. થેન્ક્સ મોમ યુ આર ધ બેસ્ટ, મમ્મી તમારો આભાર, તમે ખૂબ શ્રેષ્ઠ છો. મધર સેઝ સી આઈ ટોલ્ડ યુ ઇટ્સ ગુડ ટુ ગો ટુ સ્લીપ અર્લી, હું તને કહેતી હતી કે વહેલા સૂઈ જવું ખૂબ સારું છે. સન સેઝ ઓલ રાઇટ મમ્મી, ખૂબ સરસ મમ્મી. આઈ એમ રેડી ટુ ગો ટુ સ્કૂલ બાય, હું શાળાએ જવા માટે તૈયાર છું. બાય. મધર સેઝ બાય. સન સેઝ થેન્ક યુ મોમ, તમારો ખૂબ ખૂબ આભાર મમ્મી. મધર સેઝ હેવ અ ગ્રેટ ડે એટ સ્કૂલ એન્ડ રિમેમ્બર અર્લી ટુ બેડ એન્ડ અર્લી રાઇઝ મેક્સ અ મેન હેલ્ધી વેલ્ધી એન્ડ વેક અને વાઇઝ, એટલે કે વહેલા સૂઈ જવું અને વહેલા જાગવાથી માણસોની તંદુરસ્તી પણ સુધરે છે, સંપત્તિમાં પણ વધારો થાય છે અને ડહાપણ પણ વધે છે. સન સેઝ આઈ વિલ રિમેમ્બર ધેટ મોમ, થેન્ક્સ અગેન મમ્મી, હું તમારી આ વાત યાદ રાખીશ. ફરી એક વખત તમારો ખૂબ ખૂબ આભાર. ચાલો ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર 5. અહીંયા આપણને કહ્યું છે કે રીડ ધ ગિવન એક્સપ્રેશન્સ એન્ડ ડિવાઈડ ધેમ ઇન્ટુ એપ્રોપ્રિએટ કેટેગરી, એટલે કે નીચે તમને જે વાક્યો આપવામાં આવેલા છે તે ધ્યાનપૂર્વક વાંચવાના છે અને તેની યોગ્ય કેટેગરીની અંદર ડિવાઈડ કરવાના છે. જુઓ વાક્યો અહીંયા આપ્યા છે કે આઈ એમ નોટ શ્યોર, આઈ એગ્રી વિથ યુ, મને પાકી ખાતરી નથી, હું તારી સાથે સહમત છું. આઈ એન્ટાયરલી એગ્રી, હું સંપૂર્ણ રીતે સહમત છું. લેટ્સ નોટ, બિલકુલ નહીં. ઓ યસ, અરે હા. આઈ એગ્રી વિથ યુ, હા હું તમારી સાથે સહમત છું. આઈ કમ્પ્લીટલી એગ્રી વિથ યુ, હું તમારી સાથે સંપૂર્ણપણે સહમત છું. સોરી, આઈ ડિસએગ્રી, આઈ ટોટલી ડિસએગ્રી, હું સહમત નથી, હું સંપૂર્ણપણે તમારાથી સહમત નથી. આઈ એમ સોરી, આઈ ડોન્ટ એગ્રી, માફ કરજો હું સહમત નથી. ગુડ આઈડિયા, વોટ એન આઈડિયા, સારો આઈડિયા છે, શું યુક્તિ છે. યસ ધેટ મે બી અ ટ્રુ, હા તે સાચું હોઈ શકે. બટ પરંતુ, સોરી બટ આઈ ફીલ ધેટ, માફ કરજો પણ મને એવું લાગે છે કે, આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા, મને એવું લાગે છે કે તે સારી યુક્તિ છે. ચાલો તો અહીંયા આપણે જેટલા પણ વાક્યો જોઈએ ને એને ઇન ફેવર ઓફ સમથિંગ, કોઈક વસ્તુના ફેવરની અંદર એટલે કે તરફેણમાં, અને અગેન્સ્ટ સમથિંગ અને કોઈ વસ્તુના વિરોધની અંદરના જે વાક્યો છે એમાં ડિવાઈડ કરવાના છે. જો એક્ઝામ્પલ આપણને આપ્યું છે કે ભાઈ ફેવરમાં શું આવે તો કે ધેટ્સ અ ગુડ પોઈન્ટ, એ ફેવરમાં આવે. કોઈ વ્યક્તિ વાત કરતો હોય ને આપણે એમ કહીએ કે ધેટ્સ અ ગુડ પોઈન્ટ, તો એના ફેવરમાં વાત ગઈ. અગેન્સ્ટમાં શું આવશે કે નો ધેટ્સ નોટ રાઇટ, ભાઈ ના તારી વાત સાચી નથી, તો એ એના અગેન્સ્ટમાં જશે. જો એવી રીતે આપણને આપ્યું છે લેટ્સ, ચાલો, તો એ શેમાં આવશે તો કે ફેવરમાં આવશે. ત્યાર પછી છે આઈ ડોન્ટ એગ્રી એટ ઓલ, હું ભાઈ તારી સાથે સહમત નથી આ બધી બાબતોથી, તો એ અગેન્સ્ટ સમથિંગમાં આવશે. ચાલો એવી રીતે ઇન ફેવર ઓફ સમથિંગની અંદર કઈ કઈ વસ્તુ આવશે તો કે આઈ એન્ટાયરલી એગ્રી. ત્યાર પછી યુ આર રાઇટ ધેટ્સ રાઇટ, આ આપણને આપ્યું છે. આઈ એમ નોટ શ્યોર, આઈ એગ્રી વિથ યુ. ઓ યસ, આઈ એગ્રી વિથ યુ. ત્યાર પછી આઈ કમ્પ્લીટલી એગ્રી વિથ યુ અને ગુડ આઈડિયા, વોટ એન આઈડિયા, આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા. આ બધી બાબતો છે ને ઇન ફેવરમાં આવશે. અગેન્સ્ટની અંદર કઈ કઈ આવશે તો કે લેટ્સ નોટ, બિલકુલ નહીં. નો, સર્ટેનલી નોટ, ના ચોક્કસપણે નહીં. આઈ ડોન્ટ થિંક સો, મને એવું નથી લાગતું. સોરી, આઈ ડિસએગ્રી, આઈ ટોટલી ડિસએગ્રી, માફ કરજો હું સંપૂર્ણપણે તમારી સાથે સહમત નથી. આઈ એમ સોરી, આઈ ડોન્ટ એગ્રી, માફ કરજો હું તમારી સાથે સહમત નથી. યસ ધેટ મે બી અ ટ્રુ, હા તે સાચું હોઈ શકે પરંતુ સોરી બટ આઈ ફીલ ધેટ, માફ કરજો પણ મને એવું લાગે છે કે.
ચાલો ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર 6. અહીંયા આપણને કહ્યું છે કે કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન યુઝિંગ એપ્રોપ્રિએટ એક્સપ્રેશન્સ ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસની અંદર આપણને જે શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરી અને આ સંવાદ જે છે તે આપણે પૂર્ણ કરવાનો છે. ચાલો તો અહીંયા જોશો તો નો, સર્ટેનલી નોટ, ચોક્કસપણે નહીં. આઈ ડોન્ટ થિંક સો, મને એવું નથી લાગતું. આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા, એ તમારી વાત સાચી છે, એક સાચો વિચાર છે, એક સાચી યુક્તિ છે. ચાલો તો રિદ્ધિ અને હેતલ વચ્ચેનો સંવાદ છે. જો રિદ્ધિ સેઝ ઇટ્સ રીટાસ બર્થડે ટુમોરો, આવતીકાલે રીટાનો બર્થડે છે. વોટ શેલ આઈ ગિફ્ટ હર, આપણે તેને ભેટમાં શું આપીશું? હેતલ સેઝ હાવ અબાઉટ વ્રિસ્ટ વોચ, કાંડા ઘડિયાળનું કેમ છે? રિદ્ધિ સેઝ, તો રિદ્ધિ શું કહેશે? નો, સર્ટેનલી નોટ, ચોક્કસપણે નહીં. શી ડઝ નોટ વિયર વોચ રેગ્યુલરલી, તે જે ઘડિયાળ છે તે રેગ્યુલરલી નિયમિતપણે પહેરતી નથી. એટલે શું કહે છે કે નો, સર્ટેનલી નોટ, ના, ચોક્કસપણે નહીં, આપણે એને ઘડિયાળ નહીં આપીએ. હેતલ સેઝ હાવ અબાઉટ પરફ્યુમ બોટલ, તો પરફ્યુમની જે બોટલ છે, અત્તરની બોટલ, એનું શું છે? તો રિદ્ધિ સેઝ આઈ ડોન્ટ થિંક સો, શી હેઝ મેની, મને નથી લાગતું, શી ઇઝ મેની, તેની પાસે ઘણી બધી બોટલો છે. હેતલ સેઝ શી લાઇક્સ રીડિંગ અ બુક્સ, તેને બુક વાંચવી પસંદ છે. સો અ બુક ઇઝ અ બેસ્ટ ગિફ્ટ ફોર હર, તો આ બુક જે છે ને તેના માટે સૌથી શ્રેષ્ઠ ગિફ્ટ રહેશે. રિદ્ધિ સેઝ આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા, મને પણ એવું લાગે છે કે આ ઉત્તમ વિચાર છે. થેન્ક યુ, તારો આભાર. હેતલ સેઝ વેલકમ, હેતલ કહે છે સ્વાગત છે. ચાલો ત્યાર પછી આગળ એઝ યુ વિશ, ઓ યસ આઈ કમ્પ્લીટલી એગ્રી વિથ યુ, એવા આપણને અહીંયા કૌંસની અંદર શબ્દો આપેલા છે જેનો ઉપયોગ કરી અને આપણે સંવાદને પૂર્ણ કરવાનો છે. તો કસ્ટમર સેઝ ડુ યુ હેવ અ બાંધણી સારી, તમારી પાસે બાંધણી સારી છે? તો શોપકીપર શું કહેશે એને? ઓ યસ, અરે હા. તો કસ્ટમર સેઝ કેન યુ શો મી અ ગજ્જી સિલ્ક બાંધણી, તમે મને ગજ્જી સિલ્ક બાંધણી બતાવશો? શોપકીપર સેઝ શ્યોર, હિયર ઇટ ઇઝ, આ રહી જુઓ. કસ્ટમર સેઝ વોટ ઇઝ ધ પ્રાઇઝ, આની કિંમત શું છે? શોપકીપર સેઝ ઇટ ઇઝ ફોર ₹15,000 ઓનલી, તેના ફક્ત 15,000 રૂપિયા છે. કસ્ટમર સેઝ વોટ, ઇટ ઇઝ ટુ કોસ્ટલી, આ તો ખૂબ મોંઘી છે. શોપકીપર સેઝ આઈ ખાલી જગ્યા આઈ એમ હેલ્પલેસ, ચાલો અહીંયા શું કહ્યું હશે શોપકીપરે? તો શોપકીપરે કહ્યું છે કે આઈ કમ્પ્લીટલી એગ્રી વિથ યુ, કે ભાઈ આ મોંઘી છે તો હું તમારી સાથે સહમત છું. આઈ એમ હેલ્પલેસ, પણ હું મદદ નહીં કરી શકું. કસ્ટમર સેઝ ઇઝ ધેર એની ઓફર ઓર ડિસ્કાઉન્ટ, અહીંયા કંઈ ઓફર કે ડિસ્કાઉન્ટ છે? શોપકીપર સેઝ નો મેડમ આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી, ના મેડમ માફ કરજો પણ એવું કશું જ નથી. કસ્ટમર સેઝ ધેન આઈ વુડ નોટ બાય ઇટ, તો પછી હું આ નહીં ખરીદું. શોપકીપર સેઝ એઝ યુ વિશ, જેવી તમારી ઈચ્છા. ચાલો ત્યાર પછી આપણે આગળનો સંવાદ જોઈએ. એના આપણે સર્વપ્રથમ તો જે કૌંસની અંદર આપણને વાક્યો આપેલા છે તે જોઈ લઈએ. તો આઈ એગ્રી વિથ યુ, હું તારી સાથે સહમત છું. વોટ એન આઈડિયા, શું યુક્તિ છે? લેટ્સ, ચાલો. સોરી બટ આઈ ફીલ દેટ, માફ કરજો પણ મને એવું લાગે છે કે. તો સતીશ અને સચિન વચ્ચેનો સંવાદ છે. સતીશ સેઝ વોટ શેલ વી ડુ ધીસ હોલિડે, આ રવિવારે આપણે અથવા તો આ રજાના દિવસે આપણે શું કરીશું? સચિન સેઝ ખાલી જગ્યા પ્લે ક્રિકેટ, તો અહીંયા જવાબ આવશે લેટ્સ પ્લે ક્રિકેટ. સતીશ સેઝ ખાલી જગ્યા વી શેલ નોટ પ્લે ક્રિકેટ, તો અહીંયા આવશે સોરી બટ આઈ ફીલ દેટ, માફ કરજો પણ મને એવું લાગે છે કે આપણે ક્રિકેટ ન રમવું જોઈએ. સચિન સેઝ વાય, સચિન કહે છે કેમ? સતીશ સેઝ આઈ થિંક વી શુડ પ્લે સમ ઇન્ડિયન ગેમ, હું એવું વિચારું છું કે આપણે ભારતીય રમત રમવી છે. સચિન સેઝ આઈ એગ્રી વિથ યુ, હું તારી સાથે સહમત છું. વોટ શેલ વી પ્લે, આપણે શું રમીશું? તો સતીશ સેઝ વોટ એન આઈડિયા પ્લે એ કબડ્ડી, ચાલો તો સતીશ શું કહે છે કે શું યુક્તિ છે, એટલે કે શું ખૂબ સરસ યુક્તિ તમે બતાવી છે, આપણે કબડ્ડી રમીએ, પ્લે અ કબડ્ડી. જો સચિન કહે છે કે આઈ એગ્રી વિથ યુ, વોટ શેલ વી પ્લે, એટલે કે હું તારી સાથે સહમત છું પણ આપણે શું રમીશું? તો સતીશ સેઝ વોટ એન આઈડિયા પ્લે કબડ્ડી, શું યુક્તિ બનાવી છે, ચાલો તો આપણે કબડ્ડી રમીએ. મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે. આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ 3થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો. જેમ કે ધોરણ 3થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારની સમજૂતીના સોલ્યુશન, સ્વાધ્યાયના સોલ્યુશન, હાલમાં તમે જે અભ્યાસ કરી રહ્યા છો તે સ્વાધ્યાયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો. તો જરૂરથી તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ 3થી 12માં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. અથવા તો તમે ધોરણ 8ના અંગ્રેજી વિષયની સ્વ અધ્યયન પોથીનું જે યુનિટ છે, યુનિટ 2, અથવા તો બધા જ યુનિટની જો પીડીએફ તમે મેળવવા માંગતા હોય, પીડીએફનો અભ્યાસ કરવા ઈચ્છતા હોય તો લિંક તમને નીચે વોટ્સઅપની અંદર આપવામાં આવેલી છે. ત્યાર પછી એક્ટિવિટી નંબર 7,
અહીંયા કહ્યું છે કે તમે આવતા રવિવારે તમારા મનપસંદ પિકનિક સ્થળની મુલાકાતે જવાના છો, તો નીચે આપેલા પ્રશ્નોની મદદથી ફકરો લખો. ચાલો, તો અહીંયા તમે જોશો તો આપણને કેટલાક પ્રશ્નો પૂછ્યા છે કે વેર વિલ યુ ગો, તમે ક્યાં જશો? વિથ whom વિલ યુ લાઇક ટુ ગો, તમે કોની સાથે જવાનું પસંદ કરશો? હાઉ મેની ડેઝ વિલ યુ બી ઓન યોર ટૂર, તમે તમારા ટૂરમાં કેટલા દિવસ માટે જશો? હાઉ વિલ યુ ગો, તમે કેવી રીતે જશો? વોટ વિલ યુ કેરી વિથ યુ, તમારી સાથે શું લઈ જશો? વોટ વિલ યુ સી ધેર, તમે ત્યાં શું જોશો? વોટ ગેમ વિલ યુ પ્લે, તમે કઈ રમતો રમશો? વોટ એલ્સ વિલ યુ ડુ, તમે શું કરશો? વેન વિલ યુ રિટર્ન, તમે પાછા ક્યારે ફરશો? ચાલો, તો એના ઉપરથી આપણે અહીંયા આખો પેરેગ્રાફ લખવાનો છે, તો આ પ્રમાણે લખી શકીએ. જુઓ, નેક્સ્ટ સન્ડે, બીજા રવિવારે, I am so excited because I am going to garden. I will go with my best friends and we shall have too much fun. Our tour will be just for one day. We are going to travel by car and I will bring a yummy picnic basket with sandwiches and snacks. When we reach the picnic spots, we will see a beautiful lake surrounded by green trees and flowers. It will be so pretty. We will play games like frisbee and badminton, and maybe even take a walk to explore. I will also bring my camera to take pictures of all the fun we were having. After playing and exploring, we will pack up and go back home. ત્યાર પછી જોઈએ એક્ટિવિટી નંબર 8. અહીંયા આપણને કહ્યું છે કે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એટલે કે અહીંયા જે પેરેગ્રાફ આપણને આપવામાં આવેલો છે બબુલ ટ્રીવાળા પાઠનો, તે ધ્યાનપૂર્વક તમારે વાંચવાનો છે અને તેનો અભ્યાસ કરવાનો છે. અને એના ઉપરથી આપણને કેટલાક પ્રશ્નો આપેલા છે, તો જોઈએ આપણે પ્રશ્નોના ઉત્તર. પહેલો સવાલ, વુ હેડ એ સ્ટ્રેટ બ્રાન્ચીસ, કોને સીધી ડાળીઓ હતી? તો જવાબ આવશે બબુલ ટ્રી હેડ એ સ્ટ્રેટ બ્રાન્ચીસ, બાવળના વૃક્ષને સીધી ડાળીઓ હતી. વોટ ડીડ ધ બબુલ ટ્રી હેટ, બબુલ ટ્રી કોને ધિક્કારે છે? તો બબુલ ટ્રી હેટ ઇટ્સ લીવ્સ એન્ડ થ્રોન્સ, તો બાવળનું વૃક્ષ છે પોતાના પાંદડાઓ અને કાંટાઓને ધિક્કારે છે. ત્રીજું, વાય ડીડ ધ બબુલ ટ્રી બીકમ સેડ, બાવળનું વૃક્ષ ઉદાસ કેમ થયું? તો જવાબ આવશે ધ બબુલ ટ્રી બીકમ સેડ બીકોઝ ઇટ થોટ્સ ઇટ્સ લીવ્સ વેર સ્મોલ એન્ડ અનએટ્રેક્ટિવ કમ્પેર્ડ ટુ ધ લીવ્સ ઓફ અધર ટ્રીઝ. ત્યાર પછી એટલે કે બાવળના વૃક્ષના જે પાંદડાઓ છે તે ખૂબ નાના અને અનાકર્ષક હતા બીજા વૃક્ષના પાંદડાઓની સરખામણીમાં, એટલે તે ખૂબ અનકમ્ફર્ટેબલ, એટલે કે તે ખૂબ જ ઉદાસ દેખાતું હતું. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ ચોથું, વોટ ડીડ ધ બબુલ ટ્રી હેવ એટ ધ બેઝ ઓફ ઇચ લીફ ટેલ, એટલે કે બાવળના વૃક્ષના જે પાંદડાઓ હોય છે તેના નીચેના ભાગમાં શું હોય છે? તો બબુલ ટ્રી હેડ એ લોંગ વ્હાઇટ થ્રોન્સ એટ ધ બેઝ ઓફ ઇચ લીફ ટેલ, એટલે કે લાંબા અને સફેદ કાંટાઓ જોવા મળે છે. ત્યાર પછી પાંચમો સવાલ, ધ બબુલ ટ્રીઝ લીવ્સ વેર, બાવળના વૃક્ષના પાંદડાઓ, ધ બબુલ ટ્રીઝ લીવ્સ વેર સ્મોલ એન્ડ અનએટ્રેક્ટિવ, નાના અને અનાકર્ષક હોય છે. ગીવ અપોઝિટ વર્ડ ફોર બિગ, બિગ માટેનો અપોઝિટ વર્ડ થશે સ્મોલ. ગીવ અપોઝિટ વર્ડ ફોર એટ્રેક્ટિવ, તો એટ્રેક્ટિવ માટેનો જે અપોઝિટ વર્ડ છે તે થશે અનએટ્રેક્ટિવ. ત્યાર પછી આઠમું, ગીવ અ સિમિલર વર્ડ્સ ફોર અ પ્રેટી, પ્રેટીનું સિમિલર વર્ડ થશે ક્યુટ, એટલે કે ખૂબ સુંદર. ત્યાર પછી આપણે જોઈએ નવમો સવાલ, ધ બબુલ વોઝ અપસેટ બીકોઝ ઓફ ઇટ્સ લોંગ સિલ્કી એન્ડ ગ્રીન લીવ્સ, ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ આવશે ફોલ્સ. કેમ? તો કે બાવળનું વૃક્ષ જે છે એ પોતાના લાંબા એકદમ મુલાયમ અને લીલા પાંદડાઓ ઉપર દુઃખી ન હતું, બરાબર છે? તો જવાબ આવશે ફોલ્સ. 10મું, ધ બબુલ ટ્રી હેડ શોર્ટ વ્હાઇટ થ્રોન્સ એટ ધ ટોપ ઓફ ઇચ લીફ, એટલે કે બાવળના વૃક્ષને એકદમ નાના અને સફેદ કાંટાઓ હતા, તો જવાબ આવશે ફોલ્સ, કારણ કે મોટા અને સફેદ કાંટાઓ હતા. ત્યાર પછી જોઈએ એક્ટિવિટી નંબર 9. અહીંયા આપણને કહ્યું છે કે કમ્પ્લીટ ધ ફોલોઈંગ ડાયલોગ વિથ એપ્રોપ્રિએટ એક્સપ્રેશન્સ એન્ડ ગિવન બિલો ઇન ધ બ્રેકેટ. ચાલો, અહીંયા તમે એવું કહ્યું છે કે આ ડાયલોગ જે છે ને તે કાઉન્સની અંદર આપણને જે શબ્દો આપેલા છે, જેમ કે ગુડ જોબ, વેરી ગુડ, કોંગ્રેચ્યુલેશન્સ, ધેટ્સ અ ગુડ, વેલ ડન, સુપર્બ વગેરેનો ઉપયોગ કરીને આપણે લખવાનું છે. જો ટીચર સેઝ ગુડ મોર્નિંગ ક્લાસ, હાઉ આર યુ ઓલ ટુડે, શુભ સવાર બાળકો, તમે બધા આજે કેમ છો? ક્લાસ સેઝ ગુડ મોર્નિંગ સર, વી આર ફાઇન, શુભ સવાર, અમે બધા મજામાં છે. ટીચર સેઝ સ્ટુડન્ટ્સ, આઈ વિલ ગો રાઉન્ડ ધ ક્લાસ એન્ડ ચેક યોર પ્રોજેક્ટ વર્ક. નીરજ, એન્ડ યુ ડન વિથ યોર પ્રોજેક્ટ, એટલે કે વિદ્યાર્થીઓ, આઈ વિલ ગો રાઉન્ડ ધ ક્લાસ, એટલે કે હું ક્લાસની અંદર આવીશ અને તમારું પ્રોજેક્ટ વર્ક જે છે તે પૂર્ણ કરીશ. નીરજ, આર યુ ડન વિથ યોર પ્રોજેક્ટ, એટલે કે નીરજ, તે તારું પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે? નીરજ સેઝ યસ ઇટ ઇઝ, નીરજ કહે છે કે હા, આ રહ્યો. ટીચર સેઝ ખાલી જગ્યા આશીષ, ચાલો એ કહે છે કે વેરી ગુડ.
આશિષ, ઇઝન્ટ યોર પ્રોજેક્ટ વર્ક રેડી? શું તારો પ્રોજેક્ટ રેડી છે? આશિષ સેઇઝ, સોરી સર, માફ કરજો, આઈ વોઝ એબસન્ટ યસ્ટરડે, હું ગઈકાલે ગેરહાજર હતો, બટ આઈ વિલ ડુ ઇટ ડ્યુરિંગ ધ રિસેસ ટાઈમ, પણ રિસેસના સમયમાં હું કરી આપીશ. ટીચર સેઇઝ, ધેટ્સ ગુડ. એન્ડ યુ દિશાંત? સારી વાત છે. અને તારું દિશાંત? દિશાંત સેઇઝ, હિયર ઇટ ઇઝ સર, આ રહ્યું સર. ટીચર સેઇઝ, ખાલી જગ્યા બોય, વેલ ડન બોય, લેટ મી સી યોર પ્રોજેક્ટ વર્ક, મને તારું પ્રોજેક્ટ વર્ક દેખાડ. ટીચર સેઇઝ, દિશાંત, યુ કલેક્ટ નાઇસ ફોટોગ્રાફ્સ એન્ડ વેરી ઇન્ટરેસ્ટિંગ ડિટેલ્સ, ખાલી જગ્યા ડિયર, તો અહીંયા આવશે સુપર્બ. દિશાંત સેઇઝ, સર એકચ્યુઅલી દિશાંત હેલ્પડ મી ઇન ધીસ પ્રોજેક્ટ વર્ક, સર ખરેખર દિશાએ મને આ પ્રોજેક્ટમાં મદદ કરી હતી. ટીચર સેઇઝ, ગુડ જોબ દિશા, દિશા ખૂબ સરસ, કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ફોર યોર ગુડ પ્રોજેક્ટ વર્ક, બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ કે તમે બધાએ સારા સારા પ્રોજેક્ટ બનાવ્યા છે. ત્યાર પછી જોઈએ એક્ટિવિટી નંબર 10. અહીંયા આપણને કહ્યું છે કે વોટ વિલ યુ સે ઇન ફોલોવિંગ સિચ્યુએશન, સિલેક્ટ ધ પ્રોપર એક્સપ્રેશન્સ એન્ડ પ્લેસ ઇટ ઇન ધ ગિવન સ્પેસ. એટલે કે જો વેલ ડન, બ્રાવો, વેલ સેડ, એક્સેલન્ટ, ગુડ જોબ, કોંગ્રેચ્યુલેશન્સ, વેરી ગુડ, વોટ એન આઈડિયા વગેરે જેવા શબ્દો આપણને આપેલા છે એનો ઉપયોગ કરી અને આપણે લખવાના છે. પહેલું, પ્રથમ હેઝ સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ, તો જવાબ આવશે કોંગ્રેચ્યુલેશન. બીજું, ધ પ્યુપિલ કમ્પ્લીટેડ ધ વર્ક ઇન ધ ટાઈમ, તો જવાબ આવશે ગુડ જોબ. ત્રીજું, યોર ફ્રેન્ડ સોલ્વ અ ડિફિકલ્ટ સમ, તો જવાબ આવશે વેલ ડન. સમવન સેવ અ ડ્રોનિંગ પર્સન, તો અહીંયા જવાબ આવશે બ્રાવો. ત્યાર પછી આપણે પાંચમું જોઈએ, ક્રિશ હેઝ સ્કોર્ડ ફૂલ માર્ક્સ ઇન ધ મેથ્સ ટેસ્ટ, તો જવાબ આવશે એક્સેલન્ટ. છઠ્ઠું, દેવ્યાંશી હેઝ ગોટ એન એડમિશન ઇન અ વેલ નોન કોલેજ, તો જવાબ આવશે વેરી ગુડ. સાતમું, સોનુ સેડ ઓલ્ડ ઇઝ ગોલ્ડ, તો જવાબ આવશે વેલ સેડ. આઠમું, આઈ થિંક વી શુડ હેલ્પ ધ પુઅર, તો જવાબ આવશે વોટ એન આઈડિયા. ચાલો ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર 11. અહીંયા આપણને કહ્યું છે કે રાઇટ ડાયલોગ ઓન ધ ગિવન સિચ્યુએશન્સ બેઝ ઓન ધ બબુલ ઇઝ બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ. ચાલો તો એમાં પહેલી સિચ્યુએશન આપણને આપી છે કે ડાયલોગ બિટવીન વનદેવી એન્ડ બબુલ ટ્રી ઇન ધ બિગિનિંગ, એટલે કે વનદેવી અને બબુલ ટ્રીની વચ્ચે જે શરૂઆતની અંદર સંવાદ થયા હતા એ આપણે લખવાના છે, સંવાદ સ્વરૂપે લખવાના છે. જુઓ, બબુલ શ્રી સેઇઝ, બાવળનું વૃક્ષ કહે છે, આઈ ડોન્ટ લાઇક માય ટાઇની લીવ્સ, મને મારા નાના પાંદડાઓ પસંદ નથી. આઈ શુડ હેવ અ ગોલ્ડન લીવ્સ, મારે સોનાના પાંદડાઓ હોવા જોઈએ. વનદેવી સેઇઝ, આઈ થિંક યુ હેવ એક્સેલન્ટ લીવ, મને એવું લાગે છે કે તારી પાસે ખૂબ સરસ પાંદડાઓ છે. બબુલ સેઇઝ, બટ આઈ શુડન્ટ બી ગુડ લુકિંગ ટુ, બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ, પણ મારે સારા પણ દેખાવું છે. વનદેવી સેઇઝ, એઝ યુ વિશ, જેવી તારી ઈચ્છા. બબુલ સેઇઝ, સમ પીપલ ટેક અવે માય ગોલ્ડન લીવ્સ, કેટલાક લોકો મારા સોનાના પાંદડાઓ લઈ ગયા. વનદેવી સેઇઝ, હાઉ કેન આઈ હેલ્પ યુ, હું તારી કઈ રીતે મદદ કરી શકું. બબુલ સેઇઝ, નાવ આઈ થિંક આઈ શુડ હેવ અ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ, હવે હું વિચારું છું કે હવે મારે ચળકતા કાચના પાંદડાઓ હોવા જોઈએ. વનદેવી સેઇઝ, ઓલ રાઇટ એઝ યુ વિશ, વનદેવી કહે છે કે જેવી તારી ઈચ્છા. બબુલ સેઇઝ, અ સ્ટોર્મી વાઇન્ડ બ્રોક માય ઓલ લીવ્સ ઇન પીસીસ, એટલે કે આ જે તોફાની પવન છે તેને મારા બધા જ પાંદડાઓ જે છે તે તોડી નાખ્યા છે. વનદેવી સેઇઝ, નાવ વોટ કેન આઈ ડુ, વનદેવી કહે છે કે હવે હું શું કરી શકું. બબુલ સેઇઝ, નાવ આઈ મસ્ટ હેવ અ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ, હવે આઈ મસ્ટ હેવ, મારે હોવા જોઈએ, બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ, પહોળા અને સુવાળા લીલા પાંદડાઓ. વનદેવી સેઇઝ, લેટ્સ ટ્રાય ધેટ ધીસ ટાઈમ, ચાલો તો આ વખતે આપણે એ પણ પ્રયત્ન કરીએ. ત્યાર પછી આપણે જોઈએ બીજું, અ ડાયલોગ બિટવીન ધ પીપલ એન્ડ ધ બબુલ ટ્રી, એટલે કે બબુલ ટ્રી અને બાવળનું વૃક્ષ અને જે લોકો છે તેમના વચ્ચેનો સંવાદ. તો બબુલ સેઇઝ, પ્લીઝ ડોન્ટ ટેક માય ગોલ્ડન લીવ્સ, આઈ લવ ધેમ, બાવળનું વૃક્ષ કહે છે કે મારા સોનાના પાંદડાઓ લેશો નહીં, મને તે પસંદ છે. પીપલ સેઇઝ, નો વી પ્લક ઇટ, તો લોકો શું કહે છે કે ભાઈ ના, અમે તો તોડી લઈશું. બબુલ સેઇઝ, વોટ આર યુ ડુઈંગ વિથ ધ ગોલ્ડન લીવ્સ, આ સોનાના પાંદડાઓનું તમે શું કરશો. તો પીપલ સેઇઝ, વી શેલ સેલ ધ લીવ્સ, અમે આ પાંદડાઓને વેચી દઈશું. બબુલ સેઇઝ, વાય આર યુ પ્લક માય ગોલ્ડન લીવ્સ, તમે મારા આ જે સોનાના પાંદડાઓ છે તે શા માટે તોડો છો. પ્લક સેઇઝ, વી શેલ બાય થિંગ્સ ફોર અવર ફેમિલી, અમે અમારા પરિવાર માટે વસ્તુઓ ખરીદીશું. બબુલ સેઇઝ, આઈ લાઇક માય ગોલ્ડન લીવ્સ, મારે મારા સોનાના પાંદડાઓ પસંદ છે. પીપલ સેઇઝ, વી અલ્સો લાઇક યોર ગોલ્ડન લીવ્સ, મને પણ, એટલે કે અમને પણ તારા સોનાના પાંદડાઓ પસંદ છે. બબુલ સેઇઝ, વનદેવી ગેવ મી ધીસ બ્યુટીફુલ લીવ્સ, વનદેવી મને આ સુંદર પાંદડાઓ આપ્યા છે. પીપલ સેઇઝ, આસ્ક હર ટુ ગીવ યુ મોર બ્યુટીફુલ લીવ્સ,
તો એને કહે કે તને હજી વધારે સુંદર પાંદડાઓ આપે. બબુલ સેઝ શી વિલ નોટ ગીવ મી મોર બ્યુટીફુલ લીવ્સ, તે મને વધારે સુંદર પાંદડાઓ નહીં આપે. પીપલ સેઝ ઇટ્સ ઓકે વી પ્લગ ધીસ ઓલ ગોલ્ડન લીવ્સ, તો કંઈ વાંધો નહીં, અમે તો આ સોનાના પાંદડાઓ ચૂંટી લઈશું, ખેંચી લઈશું. ચાલો ત્યાર પછી ત્રીજો ડાયલોગ, અ ડાયલોગ બિટવીન વનદેવી એન્ડ બબુલ ટ્રી ઇન ધ એન્ડ, એટલે કે અંતની અંદર વનદેવી અને બબુલ ટ્રી વચ્ચેનો જે સંવાદ છે તે લખવાનો છે. તો બબુલ સેઝ ઓ વનદેવી પ્લીઝ સેવ મી, અરે વનદેવી મને બચાવી લો. તો વનદેવી સેઝ ઓ ડિયર બબુલ, અરે પ્રિય બાવળ, વોટ હેપન, શું થયું? બબુલ સેઝ નાવ આઈ હેવ લર્ન્ટ અ લેસન, એટલે કે હવે મને પાઠ ભણી ગયો છું, મને સમજ પડી ગઈ છે. વનદેવી સેઝ ટેલ મી અબાઉટ યોર વિશ, મને તારી ઈચ્છા જણાવ. બબુલ સેઝ આઈ ડોન્ટ વોન્ટ એની ગોલ્ડન ઓર ગ્લાસ લીવ્સ, હવે મારે કોઈ સોનાના કે કાચના પાંદડાઓ નથી જોઈતા. વનદેવી સેઝ આઈ વિલ ગીવ યુ ધ લાસ્ટ ચાન્સ, હવે હું તને છેલ્લી તક આપું છું. બબુલ સેઝ આઈ વોન્ટ ટુ બી અ રિયલ બબુલ ટ્રી, હવે મારે ઓરિજિનલ સાચું બાવળનું વૃક્ષ બનવું છે. વનદેવી સેઝ આઈ ગ્રાન્ટેડ ઓલ યોર વિશિસ બટ સ્ટીલ યુ આર નોટ હેપી, મેં તારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરી છતાં પણ તું હજી ખુશ નથી. બબુલ સેઝ પ્લીઝ ગીવ મી બેક માય લીવ્સ એન્ડ લોંગ વ્હાઇટ થ્રોન્સ, મહેરબાની કરીને મને મારા પાંદડાઓ અને મારા સફેદ કાંટાઓ જે છે તે પાછા આપો. વનદેવી સેઝ થિંક અગેઇન, ફરીવાર વિચારી લે, ઇટ્સ યોર લાસ્ટ ચાન્સ, આ તારી છેલ્લી તક છે. બબુલ સેઝ આઈ વિલ ઓલવેઝ બી હેપી એન્ડ કન્ટેન્ટેડ વિથ ધેમ, હું હંમેશા તેની સાથે ખુશ રહીશ અને સંતુષ્ટ રહીશ. વનદેવી સેઝ એઝ યુ વિશ, જેવી તારી ઈચ્છા. ચાલો ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર 12. અહીંયા આપણને કહ્યું છે કે રાઇટ ડાયલોગ્સ ઓન ધ ગિવન સિચ્યુએશન્સ બાય યુઝિંગ ધ પોઈન્ટ્સ. એમાં આપણને આપ્યું છે પરચેઝિંગ અ ન્યૂ લેપટોપ, તો આ ન્યૂ લેપટોપ જે આપણે પરચેસ કરવાનું છે એના ઉપરથી અહીંયા આપણને કેટલાક પોઈન્ટ આપ્યા છે. યુઝ ઓફ લેપટોપ, કંપની ઓફ ધ લેપટોપ, કોન્ફિગરેશન, સ્પેસિફિકેશન્સ, બજેટ્સ અને કલર. તો જોઈએ એના ઉપરથી ડાયલોગ જે છે તે કંઈક સંવાદ તે આ પ્રમાણે બની શકે. કસ્ટમર સેઝ હાય આઈ એમ લુકિંગ ટુ પરચેસ એ ન્યૂ લેપટોપ, એટલે કે મારે નવું લેપટોપ છે તે ખરીદવું છે. સેલ્સ પર્સન કહે છે ગ્રેટ, સરસ. વોટ વિલ બી ધ પ્રાઇમરી યુઝ ઓફ ધ લેપટોપ, આ લેપટોપનો પ્રાથમિક ઉપયોગ શું કરશો? કસ્ટમર સેઝ આઈ વિલ મેઇનલી યુઝ ઇટ ફોર વર્ક, સમ ગ્રાફિક ડિઝાઇન એન્ડ ઓકેઝનલ ગેમિંગ, એટલે કે ગ્રાફિક ડિઝાઇનિંગ અને ગેમિંગ માટે. સેલ્સ પર્સન સેઝ ગોટ ઇટ. ડુ યુ હેવ અ સ્પેસિફિક કંપની ઇન માઇન્ડ, તમારા મગજમાં કોઈ કંપની છે સ્પેશિયલ? કસ્ટમર સેઝ નોટ રિયલી, આઈ એમ ઓપન ટુ સજેશન, ના તમે મને કોઈ પણ સજેશન આપી શકો છો. વોટ આર સમ પોપ્યુલર ઓપ્શન્સ વિથ અ ગુડ કન્ફિગરેશન, આ સારા કન્ફિગરેશન સાથે સારા સારા વિકલ્પો કયા છે? સેલ્સ પર્સન સેઝ વેલ, સારું. વી હેવ અ લેપટોપ્સ ફ્રોમ અ વેરિયસ બ્રાન્ડ, અમારી પાસે ઘણી બધી બ્રાન્ડના લેપટોપ છે જેમ કે ડેલ, HP એન્ડ લિનેવો, વિથ ડિફરન્ટ સ્પેસિફિકેશન, જુદી જુદી ખાસિયતો સાથે. વોટ્સ યોર પ્રિફર્ડ બજેટ રેન્જ, તમારું જે બજેટ છે તે કેટલું છે, એટલે કે તમે ક્યાં સુધીનું લેપટોપ લેવા ઈચ્છો છો? કસ્ટમર સેઝ આઈ એમ લુકિંગ ફોર સમથિંગ અરાઉન્ડ $1,000, એટલે કે $1,000 સુધીનું હું લેવા માંગુ છું. એની રિકમેન્ડેશન વિથિન ધેટ રેન્જ, આ રેન્જની અંદર તમે મને કંઈ સજેસ્ટ કરી શકો, કંઈ બતાવી શકો? સેલ્સ પર્સન છે સર્ટેનલી, ચોક્કસ. વી હેવ અ ડેલ મોડલ વિથ એન ઇન્ટેલ i7 પ્રોસેસર, 16 GB RAM એન્ડ અ ડેડિકેટેડ ગ્રાફિક્સ કાર્ડ which should meet you need. Also it comes in a various colors. Do you have a color preference, એટલે કે કલર પ્રેફરન્સ, એટલે કે તમારે કલર પસંદ કરવો છે. તો અહીંયા જો કોન્ફિગરેશન આપણને આપ્યું છે કે ભાઈ ડેલનું મોડલ છે, ઇન્ટેલ i7નું પ્રોસેસર છે, 16 GB RAM છે અને ડેડિકેટેડ ગ્રાફિક કાર્ડ છે અને એનો કલર પણ અવેલેબલ છે. કસ્ટમર સેઝ ધેટ સાઉન્ડ ગુડ, એ ખૂબ સારું દેખાય છે. આનું સાઉન્ડ ખૂબ સારું છે. આઈ પ્રિફર અ સિલ્ક સિલ્વર ઓર ગ્રે કલર, એટલે કે મને સિલ્ક સિલ્વર અથવા તો ગ્રે કલરમાં જોઈએ છે. સેલ્સ પર્સન સેઝ પરફેક્ટ, ખૂબ સરસ. ધીસ ડેલ મોડલ મીટ્સ યોર ક્રાઇટેરિયા ઇઝ વિધિન યોર બજેટ, એટલે કે આ ડેલનું જે મોડેલ છે એ તમારા ક્રાઇટેરિયાની અંદર આવી જશે અને તમારા બજેટમાં આવી જશે. લેટ મી શો યુ ધ લેપટોપ એન્ડ ઇટ્સ ફીચર, ચાલો હું તમને લેપટોપ બતાવી દઉં અને તેમના જે ફીચર્સ છે તે જણાવી દઉં. કસ્ટમર સેઝ સાઉન્ડ્સ ગ્રેટ, લેટ્સ ટેક અ લુક, ચાલો તો આપણે જોઈ લઈએ. ચાલો ત્યાર પછી આપણને એક્ટિવિટીમાં કહ્યું છે કે સ્કેન ધ QR કોડ, વોચ ધ વિડીયો એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. તો જોઈએ આપણને અહીંયા કેટલાક ક્વેશ્ચન્સ આપેલા છે. પહેલો સવાલ, ઇન ધ મોર્નિંગ બોથ ઓફ યુ વેન્ટ ટુ ધ ઝૂ, ડિડન્ટ યુ? તો જવાબ આવશે નો વી ડિડન્ટ. બીજું, બોથ ઓફ યુ આર સાયન્ટિસ્ટ, આરન્ટ યુ? તો જવાબ આવશે નો વી આરન્ટ. ત્રીજું, બાર્બી ઇઝ અ બ્યુટીફુલ ગર્લ, ઇઝન્ટ શી? તો જવાબ આવશે યસ સી ઇઝ.
ચોથું, ધ યુનિફોર્મ શૂટ્સ સ્પાઈડરમેન ડઝન્ટ ઇટ, તો જવાબ આવશે યસ ઇટ ડઝ. ત્યાર પછી પાંચમું, છોટા ભીમ લાઈક ટુ ઇટ લડ્ડુ ડઝન્ટ હી, તો જવાબ આવશે યસ હી ડઝ. છઠ્ઠું, વોટ ઇઝ ધ વિડીયો ઓલ અબાઉટ, રાઇટ ઇન યોર ઓન વર્ડ, તો જવાબ આવશે ધ વિડીયો ઇઝ અબાઉટ અ ક્વેશ્ચન ટેગ વિથ ઇટ સ્ટુડન્ટ્સ કેન લર્ન ક્વેશ્ચન ટેગ. મિત્રો, આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે. આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ 3 થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો. હાલમાં તમે જે અંગ્રેજી વિષયની સ્વ અધ્યયન પોથીનો અભ્યાસ કરી રહ્યા છો, તે અંગ્રેજી વિષયની સ્વ અધ્યયન પોથીના બધા જ યુનિટના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તેની લિંક આ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકેલી છે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. સાથે સાથે ફરી મળીશું આપણે, એક વાત જણાવી દેવાની કે ફરી મળીશું આપણે યુનિટ નંબર 3ના સંપૂર્ણ સોલ્યુશન સાથે.